નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાઠ નંબર 8 બળ અને દબાણ જે આપેલ છે તેના સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, ધોરણ 8માં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ નંબર 8 છે બળ અને દબાણ, જેના પાઠ્યપુસ્તકમાં આપેલ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની વાત કરીએ। પ્રશ્ન 1 છે, એવી પરિસ્થિતિઓના બે ઉદાહરણ આપો કે જેમાં તમે ધક્કો મારીને કે ખેંચીને પદાર્થોની ગતિની અવસ્થા બદલો છો। તો અહીં મિત્રો જવાબ આવશે સાયકલના પેન્ડલનો ધક્કો મારીને આગળ ચલાવીએ છીએ અને બીજું ટેબલને ખેંચીને તેની જગ્યા બદલીએ છીએ। બીજો પ્રશ્ન છે, એવી પરિસ્થિતિઓના બે ઉદાહરણ આપો કે જેમાં લાગુ પાડેલા બળના કારણે પદાર્થનો આકાર બદલાય છે। તો મિત્રો જવાબ છે 1, જ્યારે આપણે રબર બેન્ડને ખેંચીએ છીએ ત્યારે લાગુ પડેલા બળના કારણે આકાર બદલાય છે અને બીજું જ્યારે આપણે ગાદીને દબાવીએ છીએ ત્યારે લાગુ પડેલા બળના કારણે તેનો આકાર બદલાય છે। પ્રશ્ન 3 ખાલી પૂર્ણ કરીશું, જેમાં 1, કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા પર ખાલી લગાડવું પડે છે। તો જવાબ આવશે બળ। બી, એક વિદ્યુત ભારિત પદાર્થ વિદ્યુત ભાર રહિત પદાર્થને પોતાની તરફ ખાલી છે તો આકર્ષે છે। સી, સમાન ભરેલી ટ્રોલીની ગતિ કરાવવા માટે આપણે તેને ધક્કો મારવો પડે। ડી, એક ચુંબકનું ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને અટકાવે છે। આગળ જોઈશું પ્રશ્ન મિત્રો 4 છે, એક તીરંદાજ લક્ષ્ય તરફ નિશાન તાકવા માટે પોતાના ધનુષ્યની પણછને ખેંચે છે, પછી તે બાણ છોડે છે જે લક્ષ્ય તરફ ગતિ શરૂ કરે છે। આ માહિતીને આધારે નીચેના શબ્દોનો ઉપયોગ કરીને નીચેના વિધાનોમાં ખાલી પૂરો। તો અહીંયા મિત્રો અ છે, ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ બળ લગાડે છે જેના કારણે તેના આકારમાં ફેરફાર થાય છે। બી, ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ વડે લાગુ પડેલા બળ એ સ્નાયુ બળનું ઉદાહરણ છે। સી, બાણની ગતિની અવસ્થા બદલવા માટે જવાબદાર બળનો પ્રકાર એ સંપર્ક બળનું ઉદાહરણ છે। ડી, જ્યારે બાણ લક્ષ્ય તરફ ગતિ કરતો હોય ત્યારે તેના પર લાગતા બળો ગુરુત્વને કારણે હવાના ઘર્ષણને કારણે હોય છે। 5, નીચેની પરિસ્થિતિઓમાં બળ લગાડનાર તથા જે વસ્તુ પર બળ લાગી રહ્યું હોય તેને ઓળખો। દરેક પરિસ્થિતિમાં જે પ્રકારે બળની અસર દેખાય છે તે પણ બતાવો। જેમાં મિત્રો અ છે, રસ કાઢવા માટે લીંબુના ટુકડાઓને આંગળીઓ વડે દબાવવા। તો આંગળીઓ એ બળ લગાડનાર છે, લીંબુ એ વસ્તુ છે, દબાવવાને કારણે લીંબુનો રસ નીકળે છે, તેના દ્વારા બળની અસર જોઈ શકાય છે। બી, ટૂથપેસ્ટની ટ્યુબમાંથી પેસ્ટ કાઢવી। તો હાથે બળ લગાડનાર છે, ટૂથપેસ્ટની ટ્યુબ એ વસ્તુ છે, જ્યારે બહાર આવતી પેસ્ટ એ ટૂથપેસ્ટની ટ્યુબ પરના દબાણને કારણે જોઈ શકાય છે। સી, દિવાલમાં જડેલા એક હૂકથી લટકાવેલ સ્પ્રિંગના બીજા છેડે લટકાવેલું વજન। તો લટકાવેલું વજન એ બળ લગાડનાર છે, સ્પ્રિંગ એ વસ્તુ છે, લટકાવેલ વજનને કારણે સ્પ્રિંગની લંબાઈમાં વધારાના રૂપમાં બળની અસર જોઈ શકાય છે। ડી, ઊંચો કૂદકો લગાવતી વખતે એક ખેલાડી દ્વારા એક નિશ્ચિત ઊંચાઈનો બાર અવરોધ પાર કરવો। તો ખેલાડીએ બળ લગાડનાર છે, બાર એ વસ્તુ છે, કૂદકાના રૂપમાં બળની અસર જોઈ શકાય છે। 6, એક ઓજાર બનાવતી વખતે કોઈ લુહાર લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે છે, હથોડો મારવાને કારણે લાગતું બળ લોખંડના ટુકડાને કઈ રીતે અસર કરે છે? તો હથોડો મારવાને કારણે લાગતું બળ લોખંડના ટુકડાના આકારમાં ફેરફાર કરે છે। ગરમ લોખંડના ટુકડાને જે પ્રકારનું ઓજાર બનાવવાનું હોય તે પ્રકારના આકારમાં ફેરવી શકાય છે। 7, એક ફૂલાવેલા ફુગ્ગાને સિન્થેટિક કાપડના એક ટુકડા વડે ઘસીને એક દિવાલ પર દબાવવામાં આવ્યો, એવું જોવા મળ્યું કે ફુગ્ગો દિવાલ સાથે ચોંટી જાય છે। દિવાલ અને ફુગ્ગા વચ્ચે થતા આકર્ષણ માટે કયું બળ જવાબદાર હશે? તો મિત્રો અહીંયા સ્થિત વિદ્યુત બળ જવાબદાર હશે। 8, તમે તમારા હાથમાં પાણીથી ભરેલી એક પ્લાસ્ટિકની ડોલ જમીનથી ઉપર પકડી રાખેલી છે, ડોલ પર લાગતા બળોના નામ જણાવો। ડોલ પર લાગતા બળોને કારણે તેની ગતિની અવસ્થામાં કેમ ફેરફાર થતો નથી તેની ચર્ચા કરો। તો સ્નાયુ બળ અને ગુરુત્વાકર્ષણ બળ પ્લાસ્ટિકની ડોલ ઉપર લાગતા બળો છે। ડોલ પર લાગતા બળોને કારણે તેની ગતિની અવસ્થામાં ફેરફાર થતો નથી, કારણ કે આ બંને બળો વિરોધ દિશામાં સરખા મૂલ્યમાં લાગુ પડે છે, ત્યાંથી ડોલ પર લાગતું સરેરાશ બળ શૂન્ય જ રહે છે। 9,
કોઈ ઉપગ્રહને તેની કક્ષામાં તરતો મૂકવા માટે એક રોકેટને ઉપર તરફ પ્રક્ષેપિત કરવામાં આવ્યો. પ્રક્ષેપણ સ્થાન લોન્ચ પેડ પરથી છોડવાના તરત જ બાદ રોકેટ પર લાગતા બે બળોના નામ જણાવો. તો એમાં એક બળ લાગશે ગુરુત્વાકર્ષણ બળ અને બીજું ઘર્ષણ બળ. એના પછી મિત્રો 10મો જોઈએ. જ્યારે પાણીમાં ડૂબાડેલી નોઝલવાળી ડ્રોપરના ફૂલેલા ભાગને દબાવવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં રહેલી હવા પરપોટા રૂપે બહાર નીકળતી જોવા મળે છે. જ્યારે ફૂલેલા ભાગ પરથી લગાડેલું દબાણ દૂર કરવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં પાણી ભરાય છે. તો ડ્રોપરમાં પાણી ચડાવવાનું કારણ તો મિત્રો વાતાવરણનું દબાણ છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે પણ તમારા સ્વાધ્યાયનું સોલ્યુશન કરી શકો છો. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો, વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.